5 વાગ્યાની પાક્કી ખબરમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યાના। સૌપ્રથમ વાત કરીશું ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકી છે અને કારમાં સવાર તમામ લોકો ડૂબી ગયા હોવાનો અહેવાલ છે। તો દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે। ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને શોધખોળ હાથ ધરી છે। ગાંધીનગરની વાત કરીએ, ગાંધીનગર ફાયર ઘટના સ્થળે પહોંચી છે। પ્રત્યક્ષદર્શીના મતે કારમાં 5 લોકો સવાર હતા, તો જેમાંથી 3 લોકોના મોત થયા છે, અન્ય 2 લોકોની શોધખોળ હાથ ધરાઈ છે। તો કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે। તો નભોઈ કેનાલમાં કાર ખાબકી હતી। સવાલ એ છે કે કાર કેનાલની અંદર કેવી રીતે પડી ગઈ? શું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો કે પછી અન્ય કોઈ કારણ છે? એના પછી હું અમદાવાદ આવી રહ્યા આજે હાઈવે પર કેનાલ ઉપરથી નીકળતો હતો। એક 4 વ્હીલર અંદર જોઈ। એક ભાઈને પૂછ્યું, મેં કે શું બનાવું? તો એ ભાઈ અંદર જતા અમે ઓંખેથી નજરે જોયેલી 4 વ્હીલર અંદર જતી રહી। એમાંથી અમે બચાવવાની કોશિશ કરી। 2 જણા હતા, 3 જણા અમે હાજર હતા। 2 જણા અંદરથી દોડીને ફરદેને દોરો નાખીને એક બેનને બચાવ્યા ખરી। ગાંધીનગરમાં આજે અકસ્માતોની વણઝાર ચાલી છે। આજે વહેલી સવારે એક માસૂમ ભૂલકાનું પાણીમાં પડી જવાથી મૃત્યુ થયું છે અને હાલ કોબા સર્કલ પાસે આવેલી આ નભોઈ કેનાલમાં એક કાર ખાબકી છે। પ્રાથમિક અહેવાલ અનુસાર આ કારમાં 5 વ્યક્તિઓ સવાર હોવાની માહિતી મળી છે। ફાયર ટીમ છે તે હાલ જ ઘટના સ્થળે પહોંચી છે। બચાવની કામગીરી ચાલુ છે। હજી હમણાં જ ફાયરની ટીમ પહોંચી છે, એટલે કાર ખાબકવાનું પ્રાથમિક કારણ નથી જાણી શકાયું અને જે 5 વ્યક્તિઓ ડૂબ્યા છે તેને બચાવવાની તેની શોધખોળ હાલ ચાલી રહી છે। જે પ્રકારે અહીંયા વ્યવસ્થા છે કેનાલની આજુબાજુ, જે પ્રકારે આ પ્રકારે બેરિકેડ્સ છે પરમનન્ટ, તે જોતા આ કાર કેમ ખાબકી તે તપાસનો વિષય છે। પરંતુ હાલ અહીંયા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તમામ જે વ્યક્તિઓ જે છે જે ડૂબી ગયા છે હાલ તેને શોધવાની કામગીરી ચાલી રહી છે। કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને કાર કેનાલમાં ખાબકી હતી। જો કે કયા કારણસર આ ખાબકી, કેવી રીતે આ દુર્ઘટના ઘટી છે તે તપાસનો વિષય છે। પોલીસ પણ ત્યાં પહોંચી, ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી અને ફાયરના જે કર્મીઓ છે તેઓએ પણ શોધખોળ હાથ ધરી છે। ખાસ કરીને જે કેનાલમાં પાણી ભરેલું હતું અને જેના કારણે કાર જ્યારે ખાબકી કેનાલમાં ત્યારે પાણીની અંદર જ ડૂબી ગયા હતા। કાર પણ ડૂબી ગઈ, તેની સાથે જે લોકો પણ સવાર હતા 5 જેટલા લોકો, જેવું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે, તો તેઓ પણ ડૂબી ગયા હતા અને ડૂબવાના કારણે 3 લોકોના મોત થયા છે તેવી વિગતો સામે આવી રહી છે। તો બાકીના 2 લોકો ક્યાં, તેમની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી રહી છે। તો અલગ અલગ ટીમો અત્યારે કામ કરી રહી છે। સવાલ એ છે કે ચોમાસાની સિઝન છે ત્યારે આવા સમયે કેનાલની આસપાસ પણ થોડો પહેરો રાખવો પણ જરૂરી છે, કારણ કે આ રીતે લોકો અવરજવર કરતા હોય છે ને ત્યારે સ્ટીયરિંગ પરથી જો કાબુ ગુમાવી દે તો સીધી જ કાર કેનાલમાં ખાબકે છે, કારણ કે કેનાલની પાસે એ પ્રકારના બેરિકેડ્સ પણ નથી લગાવવામાં આવેલા હોતા અથવા તો એ પ્રકારની દિવાલ નથી હોતી, જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી હોય છે। જોકે અસલી કારણ શું છે તે તપાસનો વિષય છે। કારમાં કોઈ ખરાબી થઈ હતી કે પછી અન્ય કોઈ કારણ? કોઈ ગામ તરફ આવતા જે કરાયનું સાયફન આવેલું છે એ બાજુથી એક કિયા સેલ્ટોસ ગ્રે કલરની, જેનો પાસિંગ નંબર છે GJ3 MR 4783 ના જે પાસિંગવાળી ગાડી છે અચાનક જ કોઈ પણ કારણસર કેનાલમાં પડી ગયેલી હતી અને એ અમારા અહીંયા સ્થાનિક જે હોમગાર્ડ છે એમને ખબર પડતા તાત્કાલિક જ ફાયર બ્રિગેડની ટીમ અને અન્ય વ્યક્તિઓ જે હાજર હતા એમની મદદથી અહીંયા તપાસ કરતા તેમાંથી 2 મૃતદેહ અમે અત્યાર સુધી બહાર કાઢેલા છે। ફાયર બ્રિગેડની ટીમની મદદથી પણ અત્યારે અમે કિયા સેલ્ટોસ ગાડી જે કરાઈ કેનાલમાં પડેલી હતી એને પણ બહાર કાઢી લેવામાં આવેલી છે। આ જે 2 મૃતદેહો જે ગાડીમાંથી મળેલા છે એ 2 મૃતદેહની લગભગ આશરે ઉંમર 20 થી 25 વર્ષની છે। તેમાંથી એક મહિલાનો મૃતદેહ છે ને એક પુરુષનો મૃતદેહ છે। અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમે તપાસ કરી રહ્યા છીએ તો જાણવા મળી રહ્યું છે કે જે પુરુષનો મૃતદેહ છે એનું નામ છે હર્ષ બારોટ અને એ નિકોલ અથવા ખોડિયારનગરનો રહેવાસી છે। જે સ્ત્રીનો મૃતદેહ છે એના હાથમાં મહેંદી કરેલી છે અને એ મૃતદેહ ઉપર ખુશી નામનું ટેટુ દોરેલું છે। તો એ મહિલા કોણ છે એની પણ અમે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી રહ્યા છીએ। 3 થી 4 લોકો હોવાની વાત હતી, એ વાત સાચી છે? જે 3 થી 4 લોકો હોવાની વાત છે એ અત્યાર સુધી કન્ફર્મ થઈ નથી। એ પ્રાથમિક દ્રષ્ટિએ શરૂઆતમાં એવું માનવામાં આવેલું હતું કે 4 થી 5 લોકો અંદર ગાડીમાં સવાર હતા,
પરંતુ અત્યારે જે તરવૈયા અંદર તપાસ કરી રહ્યા છે તો હાલ સુધી અન્ય કોઈ મૃતદેહ મળી નથી આવેલો. અમે જે હર્ષ બારોટ જે આ વ્યક્તિનો મૃતદેહ આઈડેન્ટિફાઈ થઈ ગયેલો છે તેના મિત્ર સર્કલ મારફતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે આ ગાડીમાં અમદાવાદથી જ્યારે ગાડી નીકળી હતી ત્યારે અન્ય કોઈ સવાર હતા કે કેમ. આજ રોજ તકરીબન दोपहर के 2-3 बजे. તો જે રીતે પોલીસનું પણ કહેવું છે કે એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળ્યો છે. ત્રીજો મૃતદેહ કોનો છે તે હજુ સ્પષ્ટતા નથી થઈ રહી. ગાડીમાં અન્ય લોકો સવાર હતા કે નહીં તે પણ તપાસનો વિષય છે, કારણ કે પરિવારજનો સાથે વાતચીત થાય, સીસીટીવી ચેક કરવામાં આવે કે ગાડી ક્યાંથી આવી હતી, કયા તરફથી આવી હતી, શું તેમાં કોઈ લોકો સવાર હતા કે નહીં. તે જો સીસીટીવીમાં એ પ્રકારે ચેક થાય તો ખ્યાલ આવશે, અથવા તો પરિવારજનો સાથે જો વાતચીત થાય તો વધુ સ્પષ્ટતા થઈ શકે છે. તેમ છતાં પણ હાલ અત્યારે તંત્ર તેની કામગીરી કરી રહ્યું છે, કારણ કે પ્રત્યક્ષદર્શીઓના મતે બીજા 2 લોકો પણ તેમાં સવાર હતા, એટલે કે ટોટલ 5 લોકો હતા તેવી માહિતી ત્યાંના આસપાસના લોકો આપી રહ્યા છે. માટે તંત્રએ શોધખોળ પણ હાથ ધરી રહ્યું છે. અને હવે વાત કરીશું મોતના ખાડાની. પાણી ભરેલા ખાડામાં પડતા બાળકનું મોત થયું છે. ગાંધીનગર મનપાની બેદરકારી સામે આવી છે. એકનો ભોગ લેવાયો છે. ગાંધીનગરના સેક્ટર 1C0 પાસે આ બનાવ બન્યો હતો. પાણી ભરેલો ખાડો બન્યો મોતનો ખાડો. ગાંધીનગર ફાયરને મળ્યો જ્યારે કોલ મળ્યો હતો તો ટીમ પહોંચી સ્થળ પર. તંત્રનું પાપ પણ સામે આવ્યું. વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો છે. તો નિષ્ઠુર તંત્ર બેદરકારી એકનો ભોગ લીધો છે. કોઈના ઘરમાં ખીલેલું આ જે ફૂલ હતું તે હવે મુરઝાઈ ગયું છે. તો ઘરનો કુળદીપક ચાલ્યો ગયો છે. સેક્ટર 1C0 પાસે આ બનાવ બન્યો હતો. ખાડો હતો જે પાણી ભરેલો હતો ને તેમાં પડવાથી બાળકનું મોત થયું છે. તંત્રની બેદરકારી કહેવાય. એમને નહીં બેરિકેડ લગાવ્યા, નહીં કોઈ સિક્યુરિટી કે નહીં કોઈ ચોકીદાર કંઈ મૂકેલું નહીં. અને બેરિકેડ લગાવવાની ફરજ છે બેન, કે સિક્યુરિટી મૂકવાની ફરજ છે એમની. નહીં સિક્યુરિટી મૂકે, નહીં બેરિકેડ લગાવેલા. બરાબર છે. આવા બધી જગ્યા ખાડા ગાંધીનગરમાં કઈ કઈ મૂકેલા છે. બેદરકારી છે નગરપાલિકા, મહાનગરપાલિકાવાળાની. તો બનાવ અંગે ગાંધીનગર મેયરે કર્યો છે બચાવ. કામ ચાલતું હતું ને ત્યાં કમ્પાઉન્ડ વોલ કરેલી છે. સિક્યુરિટી ગાર્ડ પણ રાખેલો હતો. દોષિત હશે તો તેની સામે પગલાં પણ લેવાશે, મેયરનું કહેવું છે. એજન્સી દ્વારા કામ ચાલતું હતું ત્યાં આજુબાજુ કમ્પાઉન્ડ વોલ પણ કરેલી છે, અને જે ગેટ રાખેલો છે સાધનોને આવવા જવા માટેનો એના પર અમે સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડેલો છે. અને આ દુર્ઘટના બની અને એના પર માહિતી આગામી મળશે તો અમે કડકમાં કડક પગલાં લઈશું. ગાંધીનગર પાટનગરમાં સરકારનું નહીં પરંતુ ખાડાઓનું રાજ છે, અને આ જ ખાડાઓએ ભોગ લીધો છે એક ભૂલકાનો. જી હા, અમે ઉપસ્થિત છીએ ગાંધીનગરના સેક્ટર 1C0 સર્કલ ખાતે, કે જ્યાં એક તળાવ ખોદાઈ રહ્યું છે, પરંતુ એક એવું તળાવ કે જેની આસપાસ ના તો બેરિકેડ લગાવાયા છે, ના તો પ્રવેશવાની પાબંદી માટે કોઈ સિક્યુરિટી રાખવામાં આવી છે. મારી પાસેના દ્રશ્યો આપ જોઈ શકો છો. આ C0 સર્કલ પાસેનું સેક્ટર 1નું એ તળાવ છે, જ્યાં ગઈકાલે રાત્રે લગભગ મોડી સાંજે 7 વર્ષનું એક બાળક ભૂલમાં આવી ચડ્યું અને અહીંયા ડૂબી ગયું, ને આજે વહેલી સવારે જાણ થઈ કે આ બાળકનું મોત થઈ ચૂક્યું છે. આ બાળક હતું એક એવા પરિવારનું જેનો તે એકમાત્ર આધાર હતો. સેક્ટર 1માં ઘરકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી એક મહિલાનો બાળક, 7 વર્ષનો બાળક આ તળાવમાં તંત્રની બેદરકારીને લીધે ભૂલથી આવી ચડ્યો, પડ્યો અને મૃત્યુ પામ્યો. અને તેની જાણ કોઈને ન થઈ. એની જાણ વહેલી સવારે ત્યારે થઈ જ્યારે એ લાશના વાળ ઉપર પાણીની ઉપર થોડા ઘણા તરતા દેખાયા. આજે ન્યૂઝ 18 ગુજરાતીએ આ તમામ મુદ્દે મેયર સાથે વાત કરી, તંત્ર સાથે વાત કરી, ત્યારે તેઓએ જણાવ્યું કે અમે થોડી જ વારમાં આ તળાવની મુલાકાત લેવા માટે આવી પહોંચીએ છીએ. ખરેખર ઘટના કેવી રીતે બની હતી, શું થઈ હતી તેની સમીક્ષા કરીશું. અમે ઇન્ટરવ્યૂ કર્યો, અમે પોતે તેમના આવતા પહેલાં અહીંયા આવી ચડ્યા, પરંતુ તંત્ર આવ્યું નહીં. તંત્રએ મીડિયાને માત્ર ઝાંસો આપ્યો. એટલે કે
તંત્રએ ના તો કોઈ જવાબદારી લીધી, ના તો તંત્રએ કોઈ સક્રિયતા દાખવી. હાલ પણ આપ જોઈ શકો છો કે આ ઘટના ઘટ્યા બાદ પણ ના તો કોઈ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, ના તો કોઈ સિક્યુરિટી ઊભી કરવામાં આવી છે. હાલ પણ પરિસ્થિતિ એ જ છે જૈસે થી. એટલે એવું માની શકાય કે તંત્રની બેદરકારી હજુ પણ અહીંયા અટકી નથી. તંત્રની બેદરકારીએ એક ભૂલકાનો ભોગ લીધો છે, એક માસૂમનો ભોગ લીધો છે. હાલ તો તેનો પરિવાર સિવિલમાં પોસ્ટમોર્ટમ સાથે મૃતદેહને લઈને સુરેન્દ્રનગર ખાતે, જેના તેઓ રહેવાસી છે, તે રવાના થઈ ચૂક્યો છે. તંત્ર હજુ પણ પહોંચ્યું નથી, મીડિયા ચોક્કસ પહોંચ્યું છે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સંસ્કાર નગરી વડોદરામાં મનપાના પાપે નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે. મનપા કમિશનરે ફાયર વિભાગને ખાડા ગણવાની જવાબદારી સોંપી છે, પરંતુ તે માત્ર નામની હોય તેમ લાગે છે. મનપા ખાડા પૂરો અભિયાન શરૂ કર્યું હોવાનો દાવો જરૂર કરે છે, પરંતુ અભિયાન માત્ર કાગળ પર છે. શહેરના રસ્તાની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. વિહાર સિનેમાથી ગાજરાવાડી તરફ જતો માર્ગ ખાડાઓથી ભરેલો છે. લોકો વાહન ચલાવવામાં પણ ડરનો સામનો કરી રહ્યા છે. ભગવાન અમે એવું પ્રાર્થના જ કરે છે કે સહી સલામત ઘરે પહોંચી જઈશું. અમે એવું થઈ જાય જીવના જોખમે જ અમે તો આવીએ છીએ. અને મને તો એવું થતું હતું કે આજે કોરું છે ને તો સવારે જઈ આવું, પાછું સાંજે પાણી હોય ને તો ખાડો દેખાય નહીં, તો ગયા તો અંદર સીધા. મ્યુનિસિપાલિટીવાળા કમિશનરને જે રહ્યા છે ને એ 15 કે 20 દિવસ હોય ત્યારે વરસાદની છે ને ખાડા પૂરવાની કામગીરી કરે છે. અને લોકોના પૈસા જે છે વેરાના ને એવા એ બધા પૈસા ગાયબ થઈ કરી કાઢે છે આ લોકો. આ શહેર વડોદરા નથી, ખડોદરા શહેર છે. ખાડાના લીધે અમને ડેલી રિસ્ક જેવું લાગે છે, એમ કે અમે પડી જઈએ, અમે એક્સિડન્ટ થાય. એટલે અમે કહીએ છીએ કે આ રોડ સરખો કરાવો, પણ સરખો કરાવતા નથી. અને જ્યારે સરખો કરાય ને તેના અઠવાડિયા 2 અઠવાડિયામાં આ રોડમાં તરત ખોદકામ ચાલુ થઈ જાય ને એટલે આ રોડ ફરી જેવો તો ને એવો બગડી જાય છે. તો સમગ્ર મામલે મનપાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું છે કે વડોદરા મનપાના અધિકારીઓના ઘર પાસેના રોડ સારા હોય છે, સામાન્ય નાગરિકોના ઘર પાસેના રોડ ખરાબ જોવા મળે છે. રોડ સહિત તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અધિકારીઓના રોડ સારા છે. કમિશનરની પાસે જાઓ ત્યાં રોડ સારો હશે, ડેપ્યુટી કમિશનર પાસે જાઓ રોડ સારું હશે. પણ બીજા આમ નાગરિક જે ટેક્સ ભરે છે, જેના વડે તમે લોકો છો, એના રોડો બધા જ ખરાબ છે. જરા આ વડોદરા શહેરના નગરજનો ઉપર રહેમ કરો અને સારા ખાડા પૂરો ને રોડ બનાવો. 1500ની આસપાસ ખાડાઓ થયા છે, જેને હોટ મિક્સ મટીરિયલ, કોલ્ડ મિક્સ મટીરિયલ અને વેટ મિક્સ કરોડાછારું જેવા મટીરિયલથી પૂરવામાં આવેલા છે. વડોદરા શહેરના નાગરિકોનું ઘરની બહાર નીકળવું એટલે કે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે કોર્પોરેશનના પાપે જે રોડ રસ્તા છે તેની હાલત જે છે તે દયનીય જોવા મળી રહી છે. આ રસ્તો તમે જે જોઈ રહ્યા છો તે ગાજરાવાડી વિસ્તારનો રસ્તો છે, અને અહીંયા ખાલી આ રોડ નહીં પરંતુ અનેક રોડ એવા છે કે જેની દુર્દશા જોવા મળી રહી છે. વાહન ચાલકો કેટલી મુશ્કેલીમાં અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય છે. કાર જતી હોય તો જમ્પિંગ કાર લાગે, અને રિક્ષા અને 2 વ્હીલરની તો વાત ન પૂછો, કારણ કે ખાસ કરીને 2 વ્હીલર ચાલકો અને એમાં પણ શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમની હાલત કફોડી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી પોતાના જીવના જોખમે અહીંયાથી સાયકલ લઈને પસાર થઈ રહ્યો છે. જો કોઈ સિનિયર સિટીઝન અથવા તો કોઈ મહિલા આ રસ્તા પરથી પસાર થાય અને ખાડાના કારણે પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે, તે સૌથી મોટો સવાલ જે છે અહીંયા ઊભો થઈ રહ્યો છે. બીજી વાત કે વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ નથી વરસ્યો, એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. જો વરસાદ વરસી જશે અને અહીંયા પાણી ભરાઈ જશે તો વાહન ચાલકોને ક્યાં રસ્તો છે અને ક્યાં ખાડો છે તેનો અંદાજો નહીં આવે, અને વાહન ચાલકોને અકસ્માતનો ભય જે છે તે સતાવી રહ્યો છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરના રસ્તા અત્યારે જોખમી રસ્તા સાબિત થઈ રહ્યા છે, અને વાહન ચાલકો છે તેમને વડોદરા શહેરના રસ્તા પર પોતાનું વાહન હંકારતા પણ ડર લાગી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરત જિલ્લામાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ યથાવત છે. કામરેજના આંબોલી ગામે વધુ એક વૃક્ષ ધરાશાયી થયું છે. લક્ષ્મેશ્વર નગર પાસે એક મંદિરના પટાંગણમાં વડનું વૃક્ષ ધરાશાયી થયું હતું, અને મંદિરના ગેટને પણ નુકસાન થયું છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યાં આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો સીસીટીવીના, જ્યાં વરસાદી માહોલમાં ખાસ તમારે જીવ
જોખમમાં મુકાય તે પ્રકારના દ્રશ્યો છે, કારણ કે અચાનક જ વૃક્ષ ધરાશાયી થઈ ગયું અને કોઈને ખબર પણ ન પડી. જો કે સારી વાત એ રહી કે વૃક્ષ નીચે કોઈ ઊભું ન હતું, નહીતર જીવ જોખમમાં મુકાત. તો બે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે. તો રવિવારે પણ સુરતના કામરેજ 4 રસ્તા પાસે વિશાળકાય વટવૃક્ષ ધરાશાયી થયું. કેનાલ રોડ પર શાક માર્કેટ છે, જ્યાં આ વૃક્ષ આવેલું હતું અને જે ધડાકાભેર નીચે પડ્યું હતું. તો અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, કારણ કે ત્યાંથી વાહનો પસાર થઈ રહ્યા હતા. એક તો વરસાદ, બીજી તરફ ટ્રાફિક અને ત્રીજી સમસ્યા અચાનક આ વૃક્ષ ધરાશાયી થવાની. વલસાડના કપરાડામાં મેઘમહેર. કપરાડાના ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પરના પહાડી વિસ્તારનો અદ્ભુત આ નજારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના છેલ્લા ગામ હુંડા ગામ અને આસપાસનો આકાશી આ નજારો છે. તો હુંડા ગામ અને સહ્યાદ્રીની હારમાળાનો નયનરમ્ય આ નજારો કેમેરામાં કેદ થયો છે. તો ટોપ એંગલથી લેવાયેલા આ દ્રશ્યો છે. એક તરફ પહાડ, બીજી તરફ હરિયાળી ખીલી છે અને બીજી તરફ આપ આ રસ્તો જોઈ શકો છો. તો ગુજરાતથી મહારાષ્ટ્રને જોડતો આ રસ્તો છે અને સુંદર ભાસી રહ્યો છે. તો અમદાવાદમાં 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા પાણી. ભારે વરસાદના 3 દિવસ વીતી ગયા છે અને તેમ છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા. ધોળકાના જલાલપુર ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. ગામના મુખ્ય રસ્તા પર હજુ પણ કેડસમાં પાણી છે. બાળકોને ટ્રેક્ટરની મદદથી સ્કૂલે લેવા લઈ જવા પડે છે. તો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય તો પછી આ સમસ્યા રહેશે. પાણી ભરાઈ રહે છે. જલાલપુર ગામની મોટી સમસ્યા અહીંયા પાણીની છે. ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી ને આ વર્ષે પણ આ સ્થિતિ છે. વરસાદ તો રોકાઈ ચૂક્યો છે, પરંતુ પાણી હટવાનું નામ નથી લેતું ને આ પ્રકારની પરિસ્થિતિના કારણે લોકોના ઘરમાં પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને લોકોના ઘરમાં પણ ઘરવખરી પાણીમાં કે પલળતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી રહી છે. પશુઓનો ઘાસચારો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે ગોઠવવાની નોબત જે છે તે આવી છે. એટલે કે ઘાસચારો પણ પલળતો નજરે પડી રહ્યો છે. ઘરવખરીનો સામાન પણ આ રીતે મૂકેલો જોવા મળી રહ્યો છે. કોર્ડન કરાયું છે, ઘરવખરી સાચવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તમામ વસ્તુઓ પાણીમાં જોવા મળી રહી છે. ચાહે ઘરની તિજોરી હોય, ઘરના જે આ તમે જોઈ રહ્યા છો કે આ પાણી જે ઇલેક્ટ્રિક જે લાઇટના જે કનેક્શન જે છે તે પણ પાણીમાં હોય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક જેમના ઘરમાં આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે આપણી સાથે છે. કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે? આખી ઘરવખરી પાણીમાં પલળી ગઈ. કેટલા રૂપિયાનું નુકસાન તમારે થયું છે? લગભગ 15 થી 20 દિવસથી આ પોઝિશનમાં અમે છીએ. બરોબર, ઘરની ચારેય બાજુ અમારે પાણી છે. બરોબર, નીકળવાનો કોઈ આરો નહીં, બહાર જવું તો લવાય નહીં કશું. એ રીતે અમારી પોઝિશન છે. બરોબર, લગભગ અત્યારે મારે 30 થી 35 હજારનું નુકસાન તો ખાલી આ કાપડનું બધું ઘરવખરીનું એનું જ છે મારે. અત્યારે રોજગારી કંઈક કામે જવાય નહીં. બરાબર, આ રીતની પોઝિશન છે મારી. કેટલો ઘાસચારો પલળી ગયો છે? ઘાસચારો લગભગ 1 ટોલી જેવો હશે. 1 ટોલી જેવો ઘાસચારો મારો પલળી ગયો. તો પશુઓને હવે શું ખવડાવવાનું? પશુઓને હવે શું ખવડાવે? ચાકથી લાવીએ તારે હવે. બરાબર, વરસાદ રોકાયો છતાં પાણી વિસરતા નથી. આ પ્રકારની સ્થિતિ જે છે તે ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામની અંદર થઈ છે. ત્યાં તમે નજર નાખો, જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મહેજ કેડ સમૂહ પાણી જે છે તે આગળ જતા થઈ જાય છે, જેના કારણે એક ગામથી બીજા ગામ તરફ જવાનો રસ્તો જે છે તે પણ બ્લોક થઈ રહ્યો છે. એટલે કે અહીંથી સાથળ જવું હોય તો જઈ ના શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે. જાણે રોડ પર પાણી કે રસ્તામાં પાણી, આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. સ્થાનિક લોકો જે છે તેમની સાથે વાત કરીશું. કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો અને આ પાણી કેટલા દિવસથી છે? વરસાદ તો જોઈએ એટલો પડ્યો નથી. 15 દિવસથી જોયા પાણીને ભરાવાથી. તો વરસાદ તો 2 વખત પડે છે, પહેલો જ મહિનો છે અને 3 વર્ષથી આ પાણી ભરાય છે. જે લોકો બિલ્ડરો બાંધકામ કરવા માંડ્યા અને ચોકડીઓ પાણીનો આવરો તો બાંધી દીધો તારનો જ. એક તો ચકાભાઈ સોસાયટી બાંધી ચકાભાઈ કરે છે, એ બોસ કહે છે અહીં તોડવા તો આવો, પોલ લાઠી ચાર કરાયો તો એને તોડવા જતા રહે. અને બીજી આપણા ડાબી બાજુ 3 સોસાયટીઓ બંધાય છે. એમ કંઈ 3-4 સોસાયટીઓ બાંધે છે. એ લોકોએ ચોકાડીઓમાં આપણે રોડથી 9 મીટર લેવાનું હોય એમના બદલે 9 મીટર અમને પૂરી હરખું કરી દીધું છે. પાણીનો અવરો બંધ થઈ ગયો એટલે ગામને વધારે મુશ્કેલી તેમાં પડે છે. પાણી ભરાતું નહોતું. મને 70 વર્ષ થયા હતા, અત્યારે 70 છે. કોઈ પ્રોબ્લેમ આવો બન્યો નહીં 3 વર્ષમાં. આ બાંધકામ થયું છે એના કારણે પાણી કારણે બસ
ચોક્કસથી તો બાંધકામ થયું છે ને તેના કારણે ગામ પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે. આ પ્રકારની વાત સ્થાનિકોના મુખેથી સાંભળવા મળી રહી છે. રિલાયન્સ રિટેલ લાવ્યું છે ફેશન ફેક્ટરીનો બ્રાન્ડેડ એક્સચેન્જ ફેસ્ટિવલ. તમારી અનબ્રાન્ડેડ ફેશનને બદલી નાખીને ફેશન ફેક્ટરીમાંથી ટોચની બ્રાન્ડ્સ મેળવવાની આ ઉત્તમ તક છે. મોટા ડિસ્કાઉન્ટ પર મોટી બ્રાન્ડ્સ માટે જાણીતી રિલાયન્સ રિટેલનું લોકપ્રિય ફેશન ડેસ્ટિનેશન એટલે ફેશન ફેક્ટરી. અહીંથી તમને તેના અનબ્રાન્ડેડ ટુ બ્રાન્ડેડ એક્સચેન્જ ફેસ્ટિવલનો મહત્તમ લાભ મળશે. 20મી જુલાઈ 2025 સુધી એક્સચેન્જ ફેસ્ટિવલ તમામ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ અનોખા ઉત્સવ દ્વારા ગ્રાહકોને તેમની સ્ટાઇલને અપગ્રેડ કરવાની તક છે. ફક્ત તમારા જૂના અનબ્રાન્ડેડ કપડાં લઈને ફેશન ફેક્ટરી સ્ટોરમાં જાઓ અને અદ્ભુત કિંમતે સ્ટાઇલિશ બ્રાન્ડેડ ફેશન સાથે બહાર નીકળો. તમારા જૂના ડેનિમ શર્ટ, ટી શર્ટ અથવા તો કિડ્સ વેર લાવો. તેના બદલામાં તમને ઇન્સ્ટન્ટ એક્સચેન્જ કૂપન મળશે અને ડેનિમ માટે ₹400 સુધી, શર્ટ માટે ₹250 સુધી, ટી શર્ટ માટે ₹150 સુધી અને બાળકોના કપડાં માટે ₹100 સુધીના મળી શકે છે. તો આ ઉપરાંત તમારી નવી બ્રાન્ડેડ ખરીદી પર 50% સુધીની છૂટ તો ખરી જ. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પદે ફરી પરિમલ નાથવાણી ચૂંટાઈ આવ્યા છે અને આજે કારોબારી સમિતિની બેઠક અને 47મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના સભ્યોએ પરિમલ નાથવાણીને પ્રમુખ તરીકે ચૂંટ્યા અને આ વરણી બાદ પરિમલ નાથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે મારા પર વિશ્વાસ મૂકવા અને એસોસિએશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ હું ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના સભ્યોનો આભારી છું. ગુજરાતમાં ફૂટબોલનો ક્રમશઃ વિકાસ જોવા મળી રહ્યો છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓ, ક્લબો, રેફરી, ખેલાડીઓ, કોચને પુરસ્કારો અને પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. GSFA ખાતે આપણે બધા પ્રતિભાને પોષવા અને આપણા યુવાનો માટે રમતગમતના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.